આજે પૃથ્વી ઉપર જળ, વાયુ, આકાશ, પૃથ્વી અને અગ્નિ, આ પાંચે તત્વોની અંદર ખૂબ મોટા ફેરફારો થઈ રહ્યા છે. એની બધી અસરો વનસ્પતિ, પશુ પંખીઓ, માનવજાત પર પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. વાતાવરણને બગડે છે ત્યારે એ આપણા હાથની વાત નથી, પણ આપણા હાથની વાત એ છે કે એને બગડવામાં આપણે એના ભાગીદાર ન બનીએ. આ બધા પાંચ તત્વોને બગડવાનો ભાગીદાર બને ત્યાં સુધી ન બનીએ. આપણે કોઈ પણ કચરો છે ને, આનું કે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જ્યાં જમીન ઉપર પડશે ત્યાં એ કેમિકલ છે એ જમા થશે અને આપણા જમીનની અંદર ધીમે ધીમે એ ઓગળશે. કારણ કે સૂર્યતાપમાં બધા જ પ્લાસ્ટિક ખરાબ થઈ જાય, તૂટી જાય, ભૂકો થઈ જાય. તમે એને વીણમાં પણ સક્ષમ ન રહો, ચપટી લો તો ભૂકો થઈ જાય. આવા બધી વસ્તુઓ હોય, આપણે જ્યાં ત્યાં કચરો જે ફેંકીએ એમાં પ્લાસ્ટિકનો જો હોય તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘરમાં ન કરીએ. પ્રોવિઝન સ્ટોર ઉપર જઈએ તો પણ પ્લાસ્ટિકનો આગ્રહ ન રાખીએ, અથવા આપણી થેલી લઈને જઈએ, કારણ કે કાપડની થેલી છે કોઈ વેપારીને ન પણ પોસાતી હોય. તો એ રીતે આપણે એને આપણા પર્યાવરણને આપણે બચાવી શકીએ. હવે હજારો વર્ષ પહેલાં આપણી સંહિતાઓમાં લખાણો છે કે ઋતુચર્યા, દિનચર્યા અને આહારચર્યા, આની સાથે આપણું જીવન જોડાયેલું છે. હવે આહારચર્યા અને દિનચર્યા, આહારચર્યાની અંદર બધી વનસ્પતિઓ તમારા આહારમાં લેવાતા અનાજથી માંડીને તમામ ફ્રૂટથી માંડીને શાકભાજી, પાણી પણ એમાં જ આવી ગયું. તો આ બધા તત્વોની અંદરથી આપણે સમજીએ છીએ કે એક મોટા તળાવમાં મગર રહે છે અને એની સાથે જ આપણે રહેવાનું છે, તો કેટલું ચેતીને રહેવું પડે એ આજનો આ યુગ આવી ગયો છે. સહજ રીતે આપણે શાકભાજી ધોવા માટે સહજ રીતે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરીએ છીએ, એમાં ના જ નથી, સારી વસ્તુ છે. પરંતુ એ સાફ કરવા માટે આપણે ઘણી વખત બેકિંગ સોડા કે અન્ય વસ્તુઓ નાખીને શાકભાજી ધોતા હોઈએ છીએ. ધોયા પછી સુતરાઉ કપડાથી સાફ કરી સુતરાઉ કપડામાં અથવા શણમાં નાખો. શણ નાખો તો હજી મળે છે, કંતાન પણ બજારમાં મળે છે. કારણ કે એનું કામ એ છે, શણનું કામ, કે કોઈ પણ વસ્તુ છે ને એ ડિહાઇડ્રેશન કરવી, ખેંચી લેવી. તમારું પાણી ક્યાંય ઢોળાય તો તમે તરત જ કોરું કપડું નાખો છો, કંતારનો કોથળો નાખો છો, પાણી શોષાઈ જાય છે. એનું કામ ડિહાઇડ્રેટ. શાકભાજીને તમે એમાં વીંટાળી દેશો એટલે એમાંથી જેટલું બને એટલું કેમિકલ છે એ એનાથી ડિહાઇડ્રેશન ઓછું કરશે. બીજું સ્ટેપ, શુદ્ધ માટી એ કેમિકલનો નાશ કરવા માટે બહુ સક્ષમ છે. વર્ષોથી આપણા પૂર્વજોએ, આપણે હાજતે જઈએ, સંડાસ બાથરૂમ પહેલાં બહાર જવાનું હતું, લેટ્રિન જવાનું, તો આવીને આપણે માટીથી હાથ ધોતા હતા. એનું કારણ શું હતું? તો કે કોઈ પણ બેક્ટેરિયાનો નાશ કરવો હોય તો માટી જોઈએ. તો આપણી એવી ગણતરી છે કે તમારા ઘરની અંદર તમારું પાણીને શુદ્ધ કરવું હોય તો અગ્નિહોત્ર સવાર સાંજ 2 ટાઈમ કરો. પછી એની જે ભસ્મ ભેગી થાય, બરાબર, એને કપડાથી છાળી લો અને પોટલી કરીને તમારા પીવાનું પાણી હોય એની ડોલ કે એને ભરો. પણ ધાતુનું વાસણ રાખજો, પ્લાસ્ટિકમાં નહીં ભરતા. સ્ટીલની ડોલ હોય કે પિત્તળની હોય કે કલીવાળું વાસણ હોય, એમાં એ પોટલી તમે હલાવી નાખો. પાણી થોડું ડોળું થશે, પછી ઉપર એક ફટકડીનો ટુકડો ફેરવી દો. 1-1.5-2 કલાક જાય પછી ઉપરનું બધું પાણી ગાળીને એ તમે પીવાના ઉપયોગમાં લ્યો. એટલે અગ્નિહોત્રનું કામ એ છે કે પોઝિટિવ જે હોય જીવાણુ આપણા શરીરને જોતા છે એને એ પ્રોગ્રેસ કરશે, અને જે આપણા શરીરને નુકસાન કરનાર છે એને એ
નાશ કરશે. એટલે ઉર્જા જળ બન્યું કહેવાય. એટલે આ ઉર્જા જળ છે એનો ઉપયોગ આપણે પીવાના પાણીમાં કરીએ તો ખૂબ સારું. એક્વાગાર્ડનો ઉપયોગ ઓછો થાય એટલું જરૂરી છે. બીજું, કોઈ પણ પાણી કે વસ્તુ પ્લાસ્ટિકના ડોલ કે એના ઉપયોગ ઓછો કરીએ. એલ્યુમિનિયમ પણ ન વાપરવું. બનતો પ્રયત્ન દરેક ઘરની અંદર સ્ટીલની ડોલ હોય ને તો 10-15 વર્ષ એને કાંઈ નથી થતું. કારણ તમારી પ્લાસ્ટિકની ડોલ 1 વર્ષની અંદર 2 વખત ખતમ થઈ જાય છે અને ખર્ચ એટલો જ થાય છે. એટલે બનતો પ્રયત્ન એવો કરીએ કે સ્ટીલની ડોલો વાપરીએ. પિત્તળના હાથે તમારે ન વાપરો તો કાંઈ નહીં. આ ઉર્જા જળનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી જોઈએ. એક્વાગાર્ડનું જે લોકો પાણી પીવે છે તે વિટામિન B12ના ઉણપ ઊભી થાય છે. વિટામિન B12 ક્યાં બને તો કે જળાશયોમાં. જળાશયોમાં બધા જીવો જીવે છે, મૃત્યુ પામે છે, ઈડા મૂકે છે. આ બધા B12 છે. B12 એટલે એક પ્રકારનો ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ માંસાહારી જીવોનો ખોરાક છે એ B12 છે. એટલે શાકાહારી લોકો માંસાહાર તો ખાઈ શકવાના નથી, બરાબર. બીજું B12 ક્યાં છે તો કે ગાયનું દૂધ, ઘી, છાશ, માખણ કે દહીં એ ઇનડાયરેક્ટલી માંસાહાર છે, જેમાં હિંસા નથી. એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ગાયોમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે ગાયોને ઘાસચારામાં બીટી કપાસિયા આપીએ છીએ. હવે બીટી કપાસિયા છે એ જન્મે ત્યારથી એગ્રીકલ્ચર દવાઓ હાઈડોઝ એમાં હોય છે અને જમીન સુધી પહોંચાડે છે અને એનું ડિહાઇડ્રેશન જલ્દી થતું નથી. કારણ કે કપાસિયા છે તે કાલાની અંદર થાય, ઝીંડવાની અંદર, એ ડિહાઇડ્રેશન કરી શકે નહીં. રૂ બને ત્યારે પણ એની ઉપર રૂનું કોટેડ હોય છે તો એ પણ પોઈઝનને છોડી શકે નહીં. એટલે બને ત્યાં સુધી આપણા દેશી કપાસિયાઓ મળે તો ખૂબ સારું. નહીંતર શરીરના પશુના આહારમાં જે પ્રોટીનની જરૂર છે એ પ્રોટીનનો ઉપયોગ ઘરે બનાવીને કરવો જોઈએ એવું મારું ગણિત છે. બધાને ન પોસાય, હું કરું છું, મને ખ્યાલ છે ઘણું બધું મોંઘું પડે છે, પણ એની અંદરથી કેમિકલનો નાશ કરવા માટે તમે જુદા જુદા થોડા ઔષધનું પ્રમાણમાં રાખો. કદાચ બીટી કપાસિયા આપતા હો કે એનો ખોળ આપતા હો તો પણ હું તો એમ કહું છું કે થોડું શતાવરી, અશ્વગંધા, જટામાસી, યષ્ટિમધુ, બરાબર, એમાં થોડું ભલે 1 ગાય દીઠ 50 ગ્રામ તમે આપો આખા દિવસમાં. આપો ને તો એનું કેમિકલનું પ્રમાણ ઘણું બધું ઓછું થશે. આ એક વસ્તુ સમજવા જેવી છે. શાકભાજીમાં તો ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે પ્રોટીનની પાછળ બહુ પડ્યા છીએ, કારણ કે પ્રોટીન છે શરીરનું બંધારણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી વસ્તુ છે. પણ આજે પ્રોટીન જે બને છે, મગ છે, મધ છે, તુવેર છે, આ બધું જ છે કેમિકલયુક્ત થઈ ગયું છે. સર્વે કરો તમે તો 100 માણસમાંથી 60 માણસને પ્રોટીન એટલે કઠોળ પચતું નથી. દાળ ભાત ખાય અને એસિડિટી થાય એટલે સમજવાનું કે આપણા બોડીની અંદર પ્રોટીન ડાયજેસ્ટ થયું નથી. ઘણીવાર તમે કાલી બાફેલા મગ ખાઓ અને એસિડિટી થાય ત્યારે તમે ચેક કરજો તમારું BP ઊંચું થયું હશે. તો આપણા પ્રોટીનના ખોરાક પણ બગડ્યા છે. તો એ પ્રોટીનના ખોરાકને સારા રાખવા માટે રસ્તા ઉપર જે ધૂળ હોય, માટી હોય, એ વહેલી સવારે છાળીને લઈ લો અને માટીના વાસણની અંદર મગ હોય, મઠ હોય એ માટીની અંદર નાખી દો અને એમાં રાખો. એટલે એના જે કેમિકલ છે એમાં ઘણું બધું એ નિષેધ ઊભો કરશે, એટલે ઘટાડશે. આપણા લેટ્રિન બાથરૂમ જઈને હાથ ધોવાની જગ્યા હોય ત્યાં માટીનું વાસણ રાખો, બરાબર. હાથ ધોવો તો સાબુથી, કેમિકલથી ન ધોવો તો ખૂબ સારું ગણાય. વાસણ પણ માટીથી ઉટકાય તો ખૂબ સારું ગણાય. એટલે આ બધાની સાથે આપણે જીવવું જ હોય તો આપણી વ્યવસ્થા પણ ગોઠવવી પડશે. કારણ કે બધા રોગોનું કારણ અત્યારે શાકભાજી અને તમારા જે ઉત્પાદન ઘરમાં ખાવા માટે ઘઉંથી માંડીને જે છે એ બધાની અંદર હાઈ પોઈઝન છે. એટલે તમે સર્વે કરજો કે જેને BP રહેતું હોય ને એને બાફેલા ખાલી મગ ખાજો, મીઠું ન નાખતા, અને પછી તમે તમારું BP છે
બરાબર, એ 2 કલાક પછી મૂકો અપચશે. કારણ શું? તો કે મગની અંદર પણ કેમિકલનું પ્રમાણ જમીનમાંથી એટલું બધું આવ્યું છે. તુરની દાળ ખાઓ, મગની દાળ ખાઓ તો પણ એસિડિટી થાય, મગ ખાઓ એસિડિટી થાય. બરાબર, તો સમજો કે અત્યારે પ્રોટીન હાઈ ન કરાય, હાઈ પ્રોટીનનો ઉપયોગ ઓછો કરો. જે દાળ બનાવો એ પતલી બનાવો કે એમાં પ્રોટીનનું પ્રમાણ સચવાઈ રહે અને છતાં ડિહાઇડ્રેશન ઊભું ન કરે. ડિહાઇડ્રેશન ઊભું કરવામાં કેમિકલ મુખ્ય ભાગ ભજવે. પહેલાં તો માંદાનો ખોરાક મગ ગણાતો. હવે તમે બીમાર માણસને જો મગ આપો ને તો એસિડિટી થાય, તો કાળજામાં દુખે, એસિડિટી થાય, ગેસ થવા માંડે. બધા કે એસિડિટી, પછી આપણે એને વારંવાર દબાવ્યા કરીએ તો એ જે કચરો છે ડાયજેસ્ટ નથી થયો એ આપણે નીચે ઉતારીએ અને મળ વાટે બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. એટલે એમાં જે પાચન ક્રિયામાં જે કાંઈ પચ્યું એ પ્રોટીનની અંદર જે કેમિકલ છે એ પણ સાથે પચવાનું અને હાઈ બીપી, એસિડિટી, બ્રેઇન હેમરેજ, અનિદ્રા, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, આ બધું જ બનવાનું કારણ અત્યારના આહાર છે. એટલે મગરમચ્છ સાથે રહેવું છે અને ચેતીને રહેવું છે એવું જીવન ફેરવીએ એ ઉત્તમ ગણાય. જય સ્વામિનારાયણ. જયંતિભાઈ.